સુરત જિલ્લાના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2005માં નોંધાયેલ એક હત્યાના પ્રયાસના 20 વર્ષ જૂના ગુનાના મુખ્ય આરોપી મિન્ટો દંડપાની ઉર્ફે દંડિયા નાહકને ક્રાઇમ બ્રાન્ચને આખરે ઝડપી પાડ્યો. આરોપી અમરોલી વિસ્તારમાં છુપાઈને રહેતો હતો અને પોલીસને તેને શોધવામાં લગભગ 2 દાયકાનો સમય લાગ્યો. મળતી માહિતી અનુસાર 2005માં મિન્ટોએ પોતાના નજીકના મિત્ર બલ્લુ બાઉશાઉને 300 રૂપિયા ઉધાર આપ્યા હતા. જોકે જ્યારે મિન્ટોએ પૈસા પરત માંગ્યા ત્યારે બલ્લુએ ન માત્ર પૈસા આપવાનો ઇનકાર કર્યો પરંતુ તેને અપશબ્દો પણ કહ્યા હતા. આમાંથી શરૂ થયેલ વિવાદ ખૂની ઘટનામાં ફેરવાયો હતો. આ અદાવતમાં મિન્ટુએ પોતાના 2 સાથીદારો ભરત ગોલા પ્રધાન અને રામ હરિ પ્રધાન સાથે મળીને ઘાતકી હુમલો કર્યો. આરોપીઓએ પહેલા બલ્લુ શાહના હાથ પકડી રાખ્યા અને ત્યારબાદ ભરત ગોલા પ્રધાને ચપ્પુ વડે ગળાના ભાગે ઘા કર્યો. બલ્લુ શાહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને જમીન પર પડી ગયો અને તે સમયે ત્રણેય આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. મિન્ટુ દંડિયા નાહક મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો કોહવા ગામનો રહેવાસી છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રી એસ્ટેટ વિભાગ 3ની એક હોટેલના રૂમ નંબર 15માં છુપાઈ રહ્યો હતો. આરોપી મજૂરીનો ધંધો કરતા જીવન ગુજારતો હતો. આખરે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લઈને કાપોદ્રા પોલીસને સોંપી દીધો છે.